શું આપને પગમાં દુખાવો રહે છે, ચાલતા ચાલતા પગમાં ભાર લાગે છે? તો આજે આપણે પગના દુખાવામાં રાહત આપતા 7 સરળ વ્યાયામ જોઈશું. નમસ્કાર, હું છું કાનનમાં. બધા વ્યાયામ છે જમીન પર બતાવીશ, તમે સોફા અથવા પલંગ પર પણ કરી શકો. પેલું છે એન્કલ રોટેશન. તમને કમર દુખતી હોય, મજા ના આવતી હોય સીધા બેસતા, તો આ રીતે પણ કરી શકો અથવા ટટ્ટાર બેસી શકો. જો ચારેય બાજુ આપણે બંને પગને એક સાથે એન્કલ રોટેશન, નીચે ડાબી બાજુ, આપણી તરફ જમણી બાજુ, 2. આનાથી તમારા લોહીનું પરિભ્રમણ છે ઇમ્પ્રુવ થશે. લાસ્ટ 5. હવે રિવર્સ લઈ લઈએ. 1 2 3 4. બીજા વ્યાયામમાં છે ગોઠણ દુખતા હોય, પગ દુખતા હોય વધારે પડતા, તેમાં ખૂબ રાહત આપશે. એકદમ આરામથી જમણો પગ જમીન તરફ ખેંચો, ડાબો પગ, પગમાં ક્યાંય સ્ટીફનેસ હોય તેમાં તમને રાહત થશે. ટોટલ 10 વખત કરીએ. 6 7 8 9 10. હવે તમે આ રીતે હોલ્ડ પણ કરી શકો. 5 4 3 2 1. બીજી બાજુ 1 2 3 4 5. હવે બંને પગ એક સાથે, જો 1 પૂરેપૂરો જમીન તરફ ખેંચો, આપણી તરફ 3 4. આમાં પણ આપણે 5મી વખત હોલ્ડ કરીએ, ખેંચો જમીન તરફ, તો અહીંયાથી એકદમ તમને ઇફેક્ટ આવશે. 5 4 3 2 1. હવે થોડો પંજો આપણી તરફ લ્યો અને પગ જમીનથી ઉપર, એનાથી તમને પિંડીમાં સ્ટ્રેચિંગ આવશે. 5 4 3 2 1. ધીમેથી રેસ્ટ અને એક પછી એક પગ ઊંચો કરવાનો છે. સરળ રહે એના માટે તમે ઓઢણી પણ યુઝ કરી શકો. જો આ રીતે પગમાં ભરાવાનું, જેને લીધે તમારા સાથળમાં, હિપ્સમાં ક્યાંય સ્ટીફનેસ હોય, જો આ રીતે ધીરે ધીરે પગ ઊંચો કરશો, પગની પાછળના ભાગમાં સ્નાયુઓ છે તેમાં એક ખેંચાણ આવશે. ધીમેથી 1 2 3 4 અને લાસ્ટ ઉપર આપણે હોલ્ડ કરીએ 5 સેકન્ડ. ખેંચો, ખેંચી શકો એટલો. 5 4 3 2 1. ધીમેથી નીચે. હવે એ જ રીતે બીજા પગમાં બેક સ્ટ્રેટ, શ્વાસ ભરો, શ્વાસને છોડો. 1 2 3 4. લાસ્ટ ઉપર આપણે હોલ્ડ કરીએ. તમારા ક્ષમતા મુજબ આટલું તમારાથી ખેંચાય એટલું ખેંચવાનું અને હોલ્ડ કરો. 5 4 3 2 1. ખૂબ જ સરળ કસરત છે, તમે ગમે ત્યારે કરી શકો. જો માત્ર આંગળીઓ ઉપર કામ કરવાનું છે, ઓટોમેટિક આપણા પગ ઉપર કામ થશે. જો ખાલી બધી આંગળીઓ, અંગૂઠો વાળો અને સીધો કરો. 1 2 3 4 5 6 7 8 9 10 ઉપર ખેંચી રાખો, હોલ્ડ કરી રાખો. આ બધા વ્યાયામ છે એ જોવા કરતા તમે તેનો નિયમિત અભ્યાસ કરશો તો 100% છે પગના દુખાવા હોય, પિંડીના દુખાવા હોય, એડીના દુખાવા હોય, તેમાં રાહત મળશે. 10 9 8 7 6 5 4 3 2 1. એકદમ ધીમેથી આ રીતે ખુલ્લી કરો. અને જો હવે પિંડીનો દુખાવો હોય, એડીનો દુખાવો હોય, બંનેમાં રાહત આપશે. તમારે આરામથી ટેકો દેવાનો અને પગને આ રીતે નીચે ફટકારવાના છે ધીમેકથી. જો 1 તમે ક્રોસ કરશો એટલે ઓટોમેટિક તમને પિંડીમાં એક ટેપિંગ મળશે. જો 1 2 3. દુખતા હોય વધારે પડતા પગ તો આરામથી કરવાના. 5 6 7 8. હવે આ જ વસ્તુ કરી શકો તો થોડું ફાસ્ટ. 1 2. આનાથી તમારું સર્ક્યુલેશન છે એકદમ ફાસ્ટ થશે. 5 4 3 2 1 એન્ડ. હવેનો વ્યાયામ છે ખાસ કરીને જે લોકોથી પલોઠી ન વળાતી હોય, નીચે ઉઠબેસ કરવામાં મુવમેન્ટ થોડીક અઘરી પડતી હોય, એના માટે ખૂબ જ ઇફેક્ટિવ વ્યાયામ છે. આરામથી ટેકો પણ દઈ શકો. એક પછી એક પગને આપણી તરફ ફોલ્ડ કરો અને સીધો કરો, એટલે હિપ્સના જે સ્નાયુઓ છે એ થોડા લચીલા બનશે. સાથળ છે એમાં સ્ટીફનેસ હોય એમાં રાહત મળશે. ઓવરઓલ તમારા પગ છે એ ધીરે ધીરે ફ્લેક્સિબલ બનશે. જો આ રીતે. હવે તમારા ઘણાના પ્રશ્ન આવે છે કે વળાતું નથી, આટલું કરો. પણ મુવમેન્ટ છે, ગતિ હશે ત્યાં શક્તિ હશે, તો આટલું કરવાનું. કરી શકો છો તો આટલું કરો. લાસ્ટ 4 3 2 1. હવે જો ધીરે એકથી કરી શકો તો પગને ખેંચો, ખેંચો, આપણી તરફ લઈ જાઓ, તમારી તરફ ખેંચો, બેક સ્ટ્રેટ. 5 4 3 2 1. ધીમેથી આપણી તરફ ખેંચો, ધીરે 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 અને હોલ્ડ. 5 4 3 2 1. ધીમેથી. છેલ્લો વ્યાયામ છે ઓવરઓલ આખા પગના દુખાવા માટે છે, રક્તનું પરિભ્રમણ છે વધારવા માટે છે. કંઈ જ નથી કરવાનું, જગ્યાએ ને જગ્યાએ સિમ્પલ પગની મુવમેન્ટ. જો તમે કરશો એટલે ખ્યાલ આવશો, તમારા શરીરમાં પણ ગરમી છે વધી જશે,
બસ હોલ્ડ કરીએ, 10 સેકન્ડ કરીએ કન્ટિન્યુઅસ. આ રોજ તમારી પાસે સમય હોય તો 20 સેકન્ડ 30 સેકન્ડ થી શરૂ કરવાનું. 10 9 8 7 6 5 4 3 2 1. આ બધી જ એક્સરસાઇઝ તમે જો નિયમિત 1 મિનિટ કરશો તો તમને પગના દુખાવામાં, ગોઠણ દુખતા હોય કે કોઈ પણ તકલીફ હોય તેમાં 100% રાહત રહેશે. છતાં પણ તમને ચાલવામાં પણ તકલીફ પડતી હોય, પગમાં સોજા રહેતા હોય, સિવિયર પેઇન રહેતું હોય તો માથે મારી મૂકવાને બદલે તમારે ડોક્ટરની સલાહ છે એ ખાસ લેવાની. આશા રાખું છું આ વિડીયો આપને કામ આવશે. ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર.